નમસ્કાર દર્શક મિત્રો, 2001ની 26મી જાન્યુઆરી કચ્છમાં જેનું એપિસેન્ટર હતું એવા ભૂકંપે ગુજરાતને ધમરોળ્યું. અનેક ઇમારતો ધરાશાયી થઈ, અનેક દબાઈને મોતને શરણ થયા. ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે યાદ રહે એવો પ્રજાસત્તાક દિન એની ઉઘડતી સવારે જ આપણે આ મોકાણના સમાચાર સાંભળ્યા અને એની કરુણા અને વેદના વેઠી. દોસ્તો, ત્યારે સામાન્ય રીતે તમારા મનમાં એવો ખ્યાલ હોય કે સરકારનું બાંધકામ એટલે તો નકામું બાંધકામ. હાઉસિંગ બોર્ડ માટે ઘણા લોકો ગમ્મતમાં એવું કહેતા કે હાઉસિંગ બોર્ડના મકાનો એટલે નળમાંથી હવા આવે અને બારીમાંથી પાણી આવે, અને બધા માની પણ લેતા. પણ દોસ્તો, સરકારની એક પણ ઇમારત, હાઉસિંગ બોર્ડનું એક પણ મકાન આ 2001ના ભૂકંપમાં ક્યાંય તૂટીને ધરાશયી ન થયું. ગુણવત્તાની આકરામાં આકરી કસોટીમાં સરકારના બાંધકામો અને હાઉસિંગ બોર્ડના બાંધકામો ઉભા રહ્યા. દોસ્તો, એટલે સરકારનું કામ હોય એટલે ખરાબ જ હોય. સરકારના કામમાં ગુણવત્તા હોય જ નહીં. સરકારના કામમાં તમે મકાનમાં તમારા દિવાલમાં ખીલી ઠોકતા હો તો હથોડીને હાથ બાજુવાળાના ઘરમાં નીકળે. આ વાહિયાત વાતો સાંભળીને આપણે સરકારને ભાંડવા માટે ટેવાઈ ગયા છે. આ સાચું નથી. અને સરકારી બાંધકામો પણ ભૂકંપ સામે અડીખમ ઉભા રહે 26મી જાન્યુઆરી 2001 સાબિત કરી બતાવ્યું. આખા ગુજરાતમાં એક્રોસ ધી ગુજરાત સ્ટેટ ધેટ વી હેવ ટ્રાવેલ્ડ. ત્યારે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની સરકારને એના ખાતાઓને થયું છે શું? સૌથી મજબૂતમાં મજબૂત બાંધકામ એ અબજોના ખર્ચે બંધાતા હાઈવેના પુલો ગણાય. હજુ પૂર આવ્યું હોય ને ક્યાંક પુલ ઉડી ગયો હોય, સંત સરોવર તૂટી ગયું, વચ્ચે પુલ આવતો તો એનું એબટમેન્ટ જતું રહ્યું હોય, એના માટે ગુણવત્તાને જવાબદાર નહીં ગણો. પણ કશું કર્યા વગર ઉદ્ઘાટન થશે અને મારા ઉપરથી ટ્રાફિક પસાર થશે એ બીકે પુલ ધરાશયી થઈ જાય. પાલનપુરમાં રેલવે ઓવરબ્રિજ હજુ તો ઉદ્ઘાટન થવાનું બાકી હતું, ત્યાં ધરાશયી થઈ જાય. આ શું માંડ્યું છે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વ્યવહાર ખાતાએ? કેમ આવું ચાલે છે? ત્યારે દોસ્તો, આમાં હું ચોક્કસ કહીશ કે એ પહેલાના માર્ગ અને મકાન વિભાગમાં જે ઇજનેરો હતા, મુખ્ય ઇજનેરો હતા, સચિવો હતા, એમને જશ આપવો જોઈએ કે એમના સમયમાં આ દુર્ઘટનાઓ નહીં બની, ક્યારે પણ નહીં બની. મને એક પુલ દુર્ઘટના યાદ રહી ગઈ છે. 1961 કે 62ની સાલ હતી. વડોદરા શહેર હતું, નિર્જળા 11 ને ત્યાં ફુગ્ગા 11 કે છે દિવસ હતો, અને કમાટી બાગના એક છેડાને સામા છેડા સાથે વિશ્વામિત્રીના જોડતો ઝૂલતો પુલ હતો, વાયર રોપ પર બનેલો. એ તૂટી પડેલો અને બહુ મોટી જાનહાની થયેલી. એ સિવાય આ મોટા સિમેન્ટ કોન્ક્રીટના પુલો તૂટી પડ્યા હોય એવું તો ક્યાંય ગુજરાતના કોઈ જગ્યાએ જાણ્યું નહોતું. પણ હમણાં 3 વર્ષમાં તો આડો આંખ વળી ગયો છે. સુરતમાં ફ્લાયઓવરનું કામ ચાલતું હોય, ગચ્ચું પડી જાય, 3 મજૂરો મરી જાય, પછી અસ્તમ પસ્તમ કરીને પાછું પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય, પેટા કોન્ટ્રાક્ટરે છૂટી જાય, મેઇન કોન્ટ્રાક્ટરને તો કોઈ પૂછે જ કઈ રીતે, કારણ કે તો મંત્રીશ્રીના ખાસ માણસ હોય, એને તો પૂછાય પણ નહીં. આ દશા કેમ બેઠી છે ગુજરાતમાં? પુલ થાય અને તરત ત્યાં ગાબડા પડવા માંડે. હાટકેશ્વરનો પુલ જે ખર્ચે થયો એટલા ખર્ચો એને ઉતારવા પાછળ તમારે કરવો પડે. છેલ્લા 3 વર્ષમાં હજુ હું દિનશા પટેલને યાદ કરું છું, એ વિધાનસભામાં ચર્ચાઓની જવાબમાં કહેતા કે મા અને મ એટલે મા એટલે માંગ અને મ એટલે મળશે. માગ તે મળશે, તારી વાત સાચી હશે તો આપીશું. મલાઈ ખાવાનું આ ખાતું નથી. પીડબ્લ્યુડી એટલે પ્લન્ડર વિધાઉટ ડેન્જર, કોઈ પણ પ્રકારના જોખમ વગર દીધે રાખો, એ ખાતું નથી. આ
તો છેલ્લા 3 વર્ષમાં શું થયું છે ને? પેલાના મુખ્ય ઇજનેરોની સાથે કામ કરવાનો કેટલાક મારા મિત્રો રહી ચૂક્યા છે, એમના સચિવો છે, કાંટાવાળા સાહેબથી મારે પરિચય બધાનો. એ લોકોના જમાનામાં કેમ આવું નહોતું થતું ને હવે કેમ થાય? એ વખતે તો અત્યારના જેવો હાઈ સ્ટ્રેન્થ સિમેન્ટ પણ નહોતો આવતો. 150 kg પર સીએમ સ્ક્વેર એમ 150 સિમેન્ટ આવતો હતો. અત્યારે સારો સિમેન્ટ આવે છે, સારું સ્ટીલ આવે છે, અને છતાં પુલો તૂટી પડે છે. તો પૈસાના પુલો બંધાય છે ક્યાં? દોસ્તો, આજે મારે એની વાત કરવી છે તમારી સાથે. આજે હકીકતો સાથે વાત કરવી છે અને એની ગંભીરતા સમજાવી છે કે શું ચાલી રહ્યું છે માર્ગ અને મકાન વિભાગમાં. માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી અને એમના સંબંધિત ચીફ એન્જિનિયરશ્રીઓ કેમ ધ્યાન નથી આપતા? છેલ્લા 3 વર્ષમાં કોણ રહ્યા સચિવશ્રી અને કેમ એમણે ધ્યાન નહીં આપ્યું? શું તકલીફ હતી એમને? કેમ એમને જવાબદાર નહીં ઠેરવા જોઈએ? કેમ એમના સામે વિજિલન્સની ઇન્કવાયરી નથી થતી? મીંઢોળાનો પુલ તૂટી જાય તો તમે ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરો છો, સચિવને કેમ સસ્પેન્ડ નથી કરતા? માર્ગદર્શન આપવાની અને સુપરવાઇઝરી રિસ્પોન્સિબિલિટી સચિવની છે. અને નવાને નવા પુલો તૂટી જાય ત્યાં તો એસી ડિઝાઇન હોય છે તમારે ત્યાં, અને ચીફ એન્જિનિયર પાસેથી છેક સચિવ સુધી જાય છે. હવે તો નાનો જોબ નંબર આપવાનો હોય ને તો એ સચિવ કાગળિયાની સ્લીપ લઈને બેસે છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યનો છે કે વિરોધ પક્ષના ધારાસભ્યનો, જાણે એ પણ પોલિટિકલ પાર્ટીનો ભાગ થઈ ગયા છે. માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી અને બીજા વિભાગના સચિવશ્રીઓની આ જ હાલત છે. ત્યારે આજે વાત કરવી છે ગુજરાતના પુલો કેમ તૂટે છે, શું તકલીફ છે ને? ડિઝાઇનની તકલીફ છે, મટીરિયલની તકલીફ છે, ભાવ બરાબર મળતા નથી, શું તકલીફ છે? શરૂઆત કરવી છે દોસ્તો એક નાનકડી વાર્તાથી. એક સંન્યાસી પાસે એક મા એના દીકરાને લઈને ગઈ. આ શાહબુદ્દીનભાઈ પણ કે છે ને બીજા હાસ્ય કલાકારો પણ ઘણી વાર કહે છે. અને એને કહ્યું કે મારો દીકરો માટી ખાય છે. એ ભવિષ્યવાણીની વાર્તા છે. એક નાનો છોકરો મોઢામાં માટી ભરીને ઉભો છે. તેની ચિંતિત માતા એનો હાથ પકડીને એક સાધુ મહાત્મા પાસે લઈ જાય છે અને માતા સાધુ મહારાજને કહે છે કે જુઓ ને મારો દીકરો બસ આખો દિવસ માટી ખાધા કરે છે, કઈ ઉપાય બતાવો બાપજી. સાધુ મહાત્મા જરા મોજી સ્વભાવ અને સાચું કે સાધુને શું પડ્યું હોય કોઈની, છે કે ચિંતા ના કર બેટા, તારો દીકરો મોટો થઈને બહુ મોટો નેતા અથવા સરકારી અધિકારી બનશે કે કોન્ટ્રાક્ટર બનશે. આજે માટી ખાય છે, અત્યારે તો માત્ર માટી જ ખાય છે, પણ મોટો થઈને આખો પુલ ને સરકારી મકાનો ખાઈ જશે. મને લાગે છે કે આ મહારાજની આગાહી અત્યારના જે અમુક સચિવશ્રીઓ છે, બધા એવા નથી, પણ અમુક સચિવશ્રીઓ માર્ગ અને મકાન વિભાગમાં ખાસ કહી શકાય એવા આ સચિવશ્રીઓ માટે સાવ સાચી આગાહી છે. આજના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિજ નિર્માણમાં થતા ભ્રષ્ટાચાર પર કરાયેલો આ એક હળવો પણ ધારદાર કટાક્ષ છે. અને જુઓ છોકરો પછી માટી ખાતા ખાતા પાછળ કેવો તૈયાર થઈ ગયો, કોન્ટ્રાક્ટર થયો લાગે છે. સૂટ બૂટ મેં આયા કનૈયા જમી રહ્યો છે. અને જમવામાં શું લીધું છે ને? પાર્લામેન્ટ ને પુલ પછી રિવરફ્રન્ટ ને આવું બધું થાળીમાં પીરસાયેલું છે. એટલે આ પ્રકારની ભવિષ્યવાણી જેવી જ વાસ્તવિકતા દર્શાવતી ઘટનાઓ તાજેતરમાં ગુજરાતમાં પણ જોવા મળી છે. ગુજરાતમાં સરકારી તંત્રની બેદરકારી, માર્ગ અને મકાન વિભાગની અને ભ્રષ્ટાચારને કારણે છેલ્લા 3 વર્ષમાં જ ઘણા બધા પુલો તૂટી પડ્યા છે. અને એનું મને લાગે છે કે એક હાઈકોર્ટના નિવૃત્ત જજનું એક કમિશન બેસાડવું જોઈએ. હું તો એમ માનું છું વિજિલન્સ કમિશનર જાતે આ પોતાના વડપણ હેઠળ આ ઇન્કવાયરી કરવી જોઈએ કે આ તૂટ્યા કેમ. સાથે ટેકનિકલ એક્સપર્ટ્સ લેવા જોઈએ. અને તે અહીંથી નહીં, આઈઆઈટી, રૂડકી, આવા જે બ્રિજ એન્જિનિયરિંગ માટેની સંસ્થાઓ છે ત્યાંથી લઈ અને એક તપાસ પંચ નીમવું જોઈએ કે આ સચિવશ્રીના રાજમાં ચાલે છે શું, વાસ્તવિક સ્થિતિ શું છે.
વિકાસ વિરુદ્ધ ગુણવત્તા. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ બ્રિજ માટે જાણીતું છે. ગુજરાતના રસ્તાઓ, હું સરકારમાં હતો ત્યારે મહારાષ્ટ્રમાંથી કે ત્યાંથી બીજેથી અમારા તમિલનાડુમાંથી મંત્રીશ્રી આવ્યા હતા, થિરુનાવકારસુ, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનના ચેરમેન આવ્યા હતા, LK ઝા સાહેબ. આવા બધા મહેમાનો આવે અને આપણા રસ્તાઓ જોઈને ખુશખુશાલ થઈ જાય. અદ્ભુત રસ્તાઓ છે. ગુજરાત આ ગયા. અમે પહેલા ગમ્મતમાં મહારાષ્ટ્રમાં ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા જે ભાષણમાં કહેતા કે તમારે ગુજરાતની સરહદ ચાલુ થઈ એની ચિંતા કરવી જ નહીં પડે. તમારી મોટરને ઝાટકા લાગવા બંધ થાય એટલે માની લેવાનું કે ગુજરાતના હાઈવે ઉપર આવી ગયા તમે. આટલા બધો આપણે ગૌરવવંતા થઈએ એ પ્રકારનું કામ એ જમાનાના પીડબ્લ્યુડી અને એ જમાનાના માર્ગ મકાન વ્યવહાર અને એ જમાનાના આ અધિકારીઓએ કર્યું છે. ત્યારે અત્યારની ગંભીર ચિંતા એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં નાની મોટી ઓછામાં ઓછી 10 બ્રિજ હોનાર હતો. જોકે વધારે છે, પણ 10 બ્રિજ હોનાર હતો કે ક્ષતિઓ નોંધાય છે. એ પછી મોરબીમાં નોંધાઈ હોય કે અન્યત્ર નોંધાઈ હોય, પણ સરકારે સ્વીકારેલી હાઈકોર્ટ એફિડેવિટમાં રાજ્યમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર હેઠળ આવતા 63 થી વધુ પુલોને તાત્કાલિક સમારકામની જરૂર છે, જ્યારે 23 પુલો અત્યંત જર્જરિત હાલતમાં છે. આ કેમ થયું? કોણ જવાબદાર આના માટે? એનો કોઈ જવાબ લેવાશે ખરો? સચિવશ્રી એ માત્ર એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને વહીવટ જ કરે છે. અને કોનો વહીવટ કરે છે? કેટલો વહીવટ કરે છે? એમના ત્યાં કયા પ્રકારના કામો થાય છે? કોણ લઈને જાય છે કામો? અને ડિઝાઇન નું જે તંત્ર છે આખું એસી ડિઝાઇન, એના ઉપર એમની કઈ જાતનું સુપરવિઝન છે? ચીફ એન્જિનિયર રોડ્સ શું સુપરવિઝન કરે છે? નેશનલ હાઈવે માટે જુદા ચીફ એન્જિનિયર છે, શું સુપરવિઝન કરે છે? આ બધા પ્રશ્નોના જવાબ માંગવાનો સમય પાકી ગયો છે. અને હું તો એવું માનું છું, અને આની સ્લાઇડ્સ મોકલાવીને વિજિલન્સ કમિશનરને પણ લખવાનો છું કે તમે તમારી મેતે એક ટેકનિકલ ટીમ બનાવી અને તપાસ શરૂ કરો. નહીં તો ગુજરાતમાં હવે પછી એવા પુલો બનશે કે અત્યારે તો ઉદ્ઘાટન થતા પહેલા તૂટી જાય છે, પછી તો પુલ જ નહીં બન્યો હોય, પૈસા ચૂકવાઈ ગયા છે, એવું પરિસ્થિતિનું નિર્માણ થાય તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આ ગુજરાત જે એક જમાનામાં એના રસ્તા અને પુલો માટે ગૌરવ અનુભવતું, એ જ ગુજરાત આજે નીચું મોઢું ગાલીને એને વાત કરવી પડે છે. રસ્તાઓ પહેલા જ વરસાદે ખાડો પડી જાય. કલોલમાં થોડા આગળ બ્રિજ છે, મને 3 કે 4 વખત એના ખાડા પૂર્યા બ્રિજ ઉપર, નવા થયેલા બ્રિજના. અમદાવાદથી ગાંધીનગર જતા બ્રિજોમાં પણ આવા જ બધા લફડા છે. સુરતમાં મેટ્રોના બ્રિજમાં તરડ પડે છે. શું આ બધું? મોટી દુર્ઘટના ઉપર નજર નાખીએ. મોરબી કેબલ બ્રિજ હોનારત 30 ઓક્ટોબર 2022. મચ્છુ નદી પરનો 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 થી વધુ નિર્દોષ લોકોના મોત થયા. એસઆઈટી તપાસના ચોંકાવનારા તારણો એ કહે છે કે કોઈ પણ જાતના લોડ ટેસ્ટિંગ, ફિટનેસ સર્ટિફિકેટ કે સરકારી પરવાનગી વિના આ પુલ લોકો માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. ઓરેવા ગ્રુપ દ્વારા યોગ્ય રિનોવેશન અને જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી અને પરિણામે અજંતા મેન્યુફેક્ચરિંગના એમડી જયસુખભાઈ પટેલ સહિત 10 લોકોની મુખ્ય આરોપી તરીકે ધરપકડ થવા પામી હતી. ઓરેવાના જે પ્રણેતા છે એ તો એક શિક્ષકમાંથી છેક આવડા મોટા સાહસ સુધી પહોંચેલ, આત્મબળથી આગળ આવેલ, સ્વબળે આગળ આવેલ વ્યક્તિ, એની કંપની જેના સાથે જોડાયેલી હોય એમાં તો આવું થવું જ નહીં જોઈએ. કેમ થયું? આપણે ક્યારેક ને ક્યારેક તેનો જવાબ આપવો પડશે. બીજી મોટી દુર્ઘટનાની વાત કરીએ. ગંભીરા બ્રિજ દુર્ઘટના. બ્રિજ વચ્ચેથી કટકા થઈને તૂટી પડ્યો. બ્રિજ પર 120 ફૂટથી મોટું ગાબડું પડતા પસાર થઈ રહેલી 2 ટ્રક, 1 બોલેરો જીપ અને 1 બાઇક સહિત કુલ 7 વાહનો 2 કાંઠે વહેતી મઈ નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા, 8 થી વધુ લોકોને બચાવી લેવાયા. 1986માં લખનૌ એટલે ઉત્તર પ્રદેશ સરકારની યુપી સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 343 લાખના ખર્ચે બનેલો 40 મીટર ઊંચો
અને 859 મીટર લાંબો એટલે લગભગ 1 કિલોમીટર લાંબો 23 પાન ધરાવતો આ બ્રિજ 40 થી 45 વર્ષ જૂનો હતો. તો એનું નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કેમ નહીં થયું? હવે તો ટેકનોલોજી અવેલેબલ છે. એરપોર્ટના સાયલોના, હેંગર્સના, મોટા મોટા પાણીની ટાંકીઓના નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ થાય છે. તો આ પુલ આટલો જૂનો હતો તો એનું એનડીટી કેમ નહીં થયું? એ તંત્રની બેદરકારી છે. અને પછી તમે એમ કહો કે નાયબ કાર્યપાલક ઇજનેર એમ સસ્પેન્ડ કરી નાખ્યા, તમે ખુશ થઈ જાઓ. સચિવશ્રી કેમ જવાબદાર નથી એના માટે? હું માનું છું કે સૌથી પહેલી જવાબદારી ટોચથી શરૂ થવી જોઈએ. જ્યારે સચિવશ્રીને જવાબદારીની બીક લાગશે ત્યારે શિસ્ત આપોઆપ નીચે સુધી આવી જશે. અને મને લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સચિવશ્રીની બીક ગમે તે અગમ્ય કારણોસર સાવ ખલાસ થઈ ગઈ છે. અમદાવાદ અને સુરતના બ્રિજ વિવાદો. હાટકેશ્વર બ્રિજ 40 કરોડનો બનેલો ફ્લાયઓવર માત્ર 5 જ વર્ષમાં જર્જરિત થતા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો. નબળી ગુણવત્તાના કારણે અજય એન્જિનિયરિંગના ચેરમેન સહિત 4ની ધરપકડ થઈ. મુહમ્મદપુરા ઓવરબ્રિજ બાંધકામ સમયે જ 2 સ્પાન તૂટી પડ્યા, જેમાં હલકા મટીરિયલ્સના પુરાવા મળ્યા. અટલ બ્રિજ, અટલજીના નામ સાથે જોડાયેલો બ્રિજ છે, કંઈક શરમ કરો તમે. અટલ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ પર માત્ર 1 જ વર્ષમાં કાચ તૂટી ગયો. મોરબી દુર્ઘટના બાદ તેની ક્ષમતા 12,000 થી ઘટાડી દર કલાકે માત્ર 3,000 લોકોની કરાવી દે, એટલે 25% જ કરી નખાય. વેડ વરિયાવ બ્રિજ સુરત 118 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીશ્રીએ 17મી મે 2023ના રોજ કર્યું હતું. માત્ર 40 જ દિવસમાં ચોમાસાના પહેલા વરસાદમાં રોડ પર મોટી તિરાડો પડી ગઈ. કોણ જવાબદાર એના માટે? આપણે આ બધું એટલા માટે થતું જોઈએ છે કારણ કે એના જે સર્વોચ્ચ અધિકારીઓ છે એને જવાબદાર ગણવામાં જ નથી આવતા. હું જ્યારે સરકારમાં નોકરી કરતો હતો ત્યારે એવા મુખ્ય ઇજનેરો હતા, એમડી પટેલ સાહેબ હોય, પછી સચિવ બન્યા કાંટાવાળા સાહેબ હોય, તો એ બેસે એની ગાડીમાં એક્સિડન્ટને આગળ બેસાડે અને રસ્તામાં ગાડીમાં જરાક આમ ખોચકો આવે, ગાડી જરા કૂદે ને તો સાહેબની નજર આમ ફરત પેલા કપડા ભીના થઈ જાય, તે સ્થિતિ હતી. એટલી બીક હતી. અત્યારના સચિવશ્રી શું કરે છે? કેમ એ કાંટાવાળા સાહેબ, જેએફ મિસ્ત્રી સાહેબ, પીએ રાજ સાહેબ, સીસી પટેલ સાહેબ, એમડી પટેલ સાહેબ, પેલા એ આ સરદારજી હતા, નામ ભૂલી જાઉં છું, એ પણ એક અતિ સક્ષમ અધિકારી હતા. SS રાઠોડ સાહેબના સમયમાં પણ બધું બરાબર ચાલતું હતું. શું થયું પછી? પીજે મહેતા સાહેબ આવી ગયા. આ બધા જ લોકોએ સચિવ તરીકે જે કામ કર્યું એના પરિણામે ગુજરાતના પુલો અને રસ્તાઓની શાખની એક જબરજસ્ત પ્રતિભા ઉભી થઈ હતી. છેલ્લા 3 થી 5 વર્ષનો ગાળો એવો આવ્યો કે જેમાં ગોર ગાંધીનું સહિયારું ચાલ્યું. કદાચ મંત્રીશ્રી પણ એમાં આંખ આડા કાન કરતા હોય તો નવાઈ નહીં, એમની પણ તપાસ થવી જોઈએ. કારણ કે જતા આવતા એમના ઘેર જવાના રસ્તા ઉપર એ બ્રિજમાં તકલીફો છે. તો આ બધું થવાના કારણો શું? કેમ આવું થયું? કેમ પ્રજાના પૈસે બંધાયેલા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ આ રીતે તૂટી પડ્યા? 4 અન્ય ક્ષેત્રીય પુલોની દુર્ઘટના. મીંઢોળા પુલ તાપી, વ્યારાના માયપુર અને દેગામા ગામને જોડતો 2 કરોડનો આ પુલ લોકાર્પણ થાય તે પહેલા જ ધસી પડવાની બીક લાગી છે બિચારા, કે લોકાર્પણ થશે મારું અને ઉપરથી ટ્રકો બધું પસાર થશે, ભાર સહન કરવો એના કરતા મારી આપઘાત જ કરી લેવા. થયું શું? તાત્કાલિક એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કર્યા. એટલે માલ ખાય મલ્લો અને જોખમ ભોગવે જલ્લો. આ સચિવશ્રીને કેમ નહીં સસ્પેન્ડ કરે? આટલા બધા પુલો 3 વર્ષમાં તૂટી પડ્યા ત્યારે સરકારે કમસે કમ અભ્યાસ તો કરવો જોઈએ કે માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી કોણ છે, કોના સમયમાં થયું અને કેમ તૂટી પડ્યા, ને એમણે કેમ જરૂરી સાવચેતી નહીં રાખી, કેમ આટલા બધા પુલોનું નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ ના થયું, કેમ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ના થયું. એ સચિવશ્રીને તો એક્સટેન્શન આપે છે સરકાર કે હજુ તો તોડો બીજા પુલ, વાંધો નહીં. વસ્તડી ભોગાવો નદી બ્રિજ સુરેન્દ્રનગર
સપ્ટેમ્બર 2023 વઢવાણ અને ચુડાને જોડતો બ્રિજ જર્જરિત હોવાની સરપંચની લેખિત રજૂઆત તંત્રે અવગણી. પરિણામે માટી ભરેલું ડમ્પર અને બાઇક પસાર થતી વખતે બ્રિજ તૂટી પડ્યો. એટલું બધું લોડ જાય તો કઈ રીતે બ્રિજ? ડમ્પર એની સાથે બાઇક જતું હતું, કહો કઈ રીતે બ્રિજ ઉપરથી પસાર થઈ ગઈ? આવો તો કઈ આ બે ડમ્પર ને બાઇક સાથે જતું હોય એવો લોડ ઉપર તો ડિઝાઇન નહીં કર્યો હોય બ્રિજને, એટલે તૂટી પડ્યો બિચારો. 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. તંત્રે બ્રિજ બંધ કરવાને બદલે માત્ર ચેતવણીનું બોર્ડ મળ્યું કે આગળ પુલ ખરાબ છે, તમારા ખર્ચેને જોખમે મરવું હોય તો જવું. નિર્માણાધીન બ્રિજ રાજુલા માર્ચ 2023 સોમનાથ નેશનલ હાઈવે પર દાતરડી નજીક નદી પર બની રહેલા બ્રિજનો કોલમ સંપૂર્ણ બને તે પહેલા કોલમ કઈ રીતે ધરાશયી થાય મને સમજાતું નથી. કોલમ તો મજબૂતમાં મજબૂત ભાગ ગણાય બ્રિજનો. એ આખા બ્રિજનું વજન ફાઉન્ડેશન પર ટ્રાન્સફર કરે છે. એ તૂટી પડ્યું. સારું થયું બનતા પહેલા તૂટી પડ્યું, બન્યા પછી તૂટી ગયું તો બીજો મીંઢોળા નદી જેવો બનાવ બનતે. રેલવે ઓવરબ્રિજ પાલનપુર, આ અદભુત પુલ છે. હું તો જોઈ આવ્યો જઈને, કારણ કે સિદ્ધપુરની બાજુમાં છે. 123 કરોડના ખર્ચે બની રહેલા ગુજરાતના પ્રથમ હવામાં 18 થી 20 ફૂટ ઊંચા 3 લેગ રોટરી ડિઝાઇન બ્રિજના બાંધકામ દરમિયાન 2 ગર્ડર તૂટી ગયા. દશેરાના દિવસે બનેલી આ કરુણાંતિકામાં 2 લોકોના દશેરા ઉજવાઈ ગયા, 2 લોકોના મોત થયા. મારે સચિવશ્રીને કહેવું છે કે આ તો બ્રિજ તો તમે જોવા ગયા છો, કદાચ ભગવાને તમે સુજાડ્યું હોય તો જતા સિદ્ધપુર જાઓ, ત્યાં જેસી શાહ ચીફ એન્જિનિયર હતા અને એમના સમયમાં એક પુલ બન્યો છે બિંદુ સરોવર ક્રોસિંગ ઉપર. હજુ સુધી એને કોઈ તકલીફ નથી થઈ એટલું નહીં, પણ રેલવેના ઇલેક્ટ્રિફિકેશન વખતે એને ઊંચકવો પડ્યો થોડું, છતાં પણ એ બ્રિજ અડીખમ ઉભો છે. આ પણ કામો થતા હતા, આ પણ ચીફ એન્જિનિયરો હતા. તો તમે સચિવ થઈ ગયા એટલે બધાથી પર. આ રીતે પાલનપુરમાં 123 કરોડનું પાણી થઈ ગયું. કોણ જવાબદાર એના માટે? કોણ કોન્ટ્રાક્ટર હતા? આમાંથી કેટલા કોન્ટ્રાક્ટરોને તમે બ્લેકલિસ્ટ કર્યા છે? કશું જ નહીં ખબર હોય. એક્ઝિક્યુટિવ એન્જિનિયર ને ડેપ્યુટી એન્જિનિયર જાડા નરને જોઈને છોડીએ ચડાવી દો. આટલા બધા બ્રિજ તૂટવા માટે સચિવશ્રી ઉપર કેમ પગલા નથી લેવાતા? કેમ એમને ખુદને સાક્ષીના કઠેડામાં ખડા રાખીને ઉલટ તપાસ નથી થતી? કેમ એસી ડિઝાઇનને સાથે વાત નથી થતી? શું તકલીફ છે? આ બધા નાના માણસો બધા પૈસા ખાઈ જાય છે, પુલ ખાઈ જાય છે. મોટો થઈને પુલ ખાઈ જવાનું પેલા સાધુ બાબાએ જેને કહ્યું તે તો મોટો નેતા થવાનો હતો, તો કાં તો નેતા ખાઈ જાય છે, કાં તો મોટો અધિકારી થવાનો હતો, તો મોટો અધિકારી ખાઈ જાય છે. એક્સીએન ને ડેપ્યુટી એન્જિનિયર પૈસા નથી ખાઈ જતા. અને એનું વખતો વખત ચેકિંગ કરવાની ફરજ છે. એસી ઇન્સ્પેક્શનની પોસ્ટ હોય છે તમારા ત્યાં. કરો છો શું તમે? તમારા એસી ઇન્સ્પેક્શને શું કર્યું? એમણે કેમ આ બધા ઇન્સ્પેક્શન નહીં કર્યા? આ બધા આટલા બધા આ પાલનપુરનો એકલો પુલ 123 કરોડનો છે, તો આટલા બધા પુલ ભેગા કરીએ તો 1000 કરોડ રૂપિયાનું રાજ્યનું તો દિવાળું થઈ ગયું લગભગ. અને એવી કઈ કંપની છે કે એક બે ત્રણ કંપનીઓ જ છે જે મંત્રીશ્રીની ખાસ પ્રીતિપાત્ર કંપનીઓ હતી, એમણે કરેલા બાંધકામ જ તૂટ્યા છે. એની પણ તપાસ થવી જોઈએ, એમના નામ બહાર આવવા જોઈએ. વારંવાર બનતી ઘટનાઓથી ઉદ્ભવતા મુખ્ય સવાલો અને કારણો. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત. હું એમાં અધિકારીઓ શબ્દ કાઢી નાખીશ, હું કહીશ કોન્ટ્રાક્ટરો અને મંત્રીઓની મિલીભગત. આ માટે વારંવાર નિર્માણાધીન કે નવા બનેલા બ્રિજના કાંગરા ખરી પડે છે. એવા નબળા અધિકારીઓને સચિવ બનાવવામાં આવે છે. સારું કામ કરતા એમને હાઉસિંગ બોર્ડમાં ધકેલી દેવામાં આવે છે. સરદારજીને પણ હાઉસિંગ બોર્ડમાં ધકેલી દીધા હતા. એસઆઈ પટેલ નામના એક સચિવ અને સક્ષમ ચીફ એન્જિનિયરને પણ કઈક કારણોસર બાજુમાં મૂકી દેવામાં આવ્યા હતા. એટલે સારા માણસો હોય એ નહીં ચાલે. એ બધા હાઉસિંગ બોર્ડમાં બીજે બધે આજુબાજુ મૂકવાના. અહીંયા એક્સટેન્શન એને અપાય કે જે આપણો કયાગ્રહ હોય. નબળું સુપરવિઝન અને મોનિટરિંગ. મુખ્યમંત્રી અને ઉચ્ચ કક્ષાની કડક સૂચનાઓ છે. મુખ્યમંત્રી કડક સૂચનાઓ જ આપે છે. મુખ્યમંત્રી મૃદુ છે, કડક કઈ રીતે સૂચનાઓ આપતા છે? ખુદ મૃદુ છે
જો કડક સૂચના નીકળે તો એમને પોતાને ઈજા થાય. મુખ્યમંત્રીએ કડક સૂચના નહીં આપવી જોઈએ. રાજ્યના એકલા એક મુખ્યમંત્રી છે, કાલે ઉઠીને એમને નુકસાન થયું, મૃદુ મુખ્યમંત્રીને કોણ જવાબદાર એના માટે? સચિવને જવાબદાર ઠેરવવા જોઈએ. મૃદુ અને હવે અમારે ત્યાં બાયોલોજીમાં ભણાવતા હતા ફાઇલમ મોલ્યુસ્કા, સબ ફાઇલમ વર્ટિબ્રેટા, ટેડપોલ. એનું ગુજરાતી વલ્લભ વિદ્યાનગરમાં એ વખતે 3 ભાષામાં પેપર નીકળતું હતું. એ પેપર વાળાએ એનું ગુજરાતી કરેલું. ટેડપોલ નું ગુજરાતી નહીં કરી શક્યો, પણ ટેડપોલને જન્મ આપતી મૃદુકાય અને સરીસૃપ જાતિનું વર્ણન કરો. આવું કંઈક કરેલું. એણે 4 સ્ટ્રોક ઇન્જિન ના પિસ્ટનના ફંક્શન સમજાવવામાં એણે ગુજરાતી કરેલું. 4 ફટકાવાળા અંતર્દહન યંત્રના મુશળનું વર્ણન કરો. મુશળ રહે કુશળ. તો આ સચિવશ્રી માત્ર વહીવટ કરવા માટે જ છે કે એન્જિનિયર પણ છે? એમની ડિગ્રીની પણ તપાસ થવી જોઈએ. અને જો એન્જિનિયર હોય તો આ પુલો કેમ તૂટી પડ્યા માટે એમને જવાબદાર ઠેરવવા જોઈએ. જર્જરિત પુલોને ચાલુ રાખવાનું જોખમ. ગંભીરા બ્રિજ અને વરતડી બ્રિજની જેમ પુલ જોખમી હોવાની ખબર છતાં તેને બંધ ન કરીને તંત્ર લોકોના મોતના સર્વેની રાહ જુએ છે. એને કેમ કલ્પેબલ હોમિસાઇડ અમાઉન્ટિંગ ટુ મર્ડર કેમ નહીં ગણવું જોઈએ? કેમ અબેટમેન્ટ ટુ મર્ડર કેમ નહીં ગણવું જોઈએ? સરકાર નવી નીતિ અને ભવિષ્યની સુરક્ષા માટે સરકારે ખાતરી આપી. કદાચ આ સચિવશ્રીને પૂછીને જ આપી હશે કે જેથી અમલ કરવામાં તકલીફ ના પડે. હાઈકોર્ટમાં સરકારે ખાતરી આપી કે માર્ગ બાંધકામ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગ હેઠળના તમામ નાના મોટા પુલોની ચકાસણી માટે વર્ષમાં 2 વાર મે અને ઓક્ટોબર મહિનામાં ફરજિયાત નિરીક્ષણ માટે ઓડિટ કરવામાં આવશે. કોણ કરશે ઓડિટ? લખો. આઈઆઈટી પાસેથી, રૂડકી પાસેથી, જે સંસ્થાઓ પાસે બ્રિજનું જ્ઞાન છે. તમે તમારા એમાંય પાછા 2-4 ભાજપના કાર્યકરો કામે લાગી જશે, 2-4 નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની કંઈક મશીનો લાવીને. એવું કઈ રીતે ચાલે? કડક ફોજદારી પગલા. માત્ર એન્જિનિયરો સસ્પેન્ડ કરવા પૂરતું નથી, સાચી વાત છે, પણ હું એને ઉમેરીશ. હું કહીશ માત્ર ડેપ્યુટી એન્જિનિયર કે કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરવા પૂરતું નથી. એમના કરતા પણ વધારે કડકાઈ અને એમના કરતા પણ વધારે કડકાઈથી ખાતાના સચિવશ્રી સામે કાર્યવાહી કરવી જોઈએ. સ્ટ્રક્ચરલ ફિટનેસ અને થર્ડ પાર્ટી ઓડિટ. બ્રિજ ચાલુ કરતા પહેલા આઈઆઈટી જેવી તટસ્થ સંસ્થાઓનું લોડ ટેસ્ટિંગ સર્ટિફિકેટ અનિવાર્ય કરવું જોઈએ. રૂડકી પણ એવી એક બીજી બ્રિજ માટે વિખ્યાત આઈઆઈટી છે. આપણે ત્યાં સંસ્થાઓ છે, નથી એવું નહીં, પણ સમયસર જો પગલાં ના લઈએ, જો કોઈ પુલ જર્જરિત જાય થાય તો માત્ર ચેતવણીના બોર્ડ મારીને આપણે પછી સુઈ જઈએ બોર્ડના છાંયડામાં. કાં તો તાત્કાલિક વૈકલ્પિક રસ્તો બનાવી ખાડા ખરબડામાં થઈને વાહન જાય અને જૂનો બ્રિજ બંધ કરી દેવાનો. કેટલાક બ્રિજ તો ક્યાં આવ્યા એ આપણા સચિવશ્રીને ખબર નહીં હોય, લોકેશન ખબર નહીં હોય. મેં સચિવશ્રી કોઈ દાડો ક્યાંય કોઈ જગ્યાએ મુલાકાતે ગયા હોય કે એમણે કઈ કોઈ દાડો પ્રેસને સંબોધ્યા હોય એવું સાંભળ્યું નથી. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આધુનિક વિકાસ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તે રાજ્યના સામાન્ય નાગરિકોને ભયમુક્ત અને સુરક્ષિત પ્રવાસની ગેરંટી આપશે. ભયમુક્ત અને સુરક્ષિત પ્રવાસ. મોરબી, પાલનપુર અને હવે ગંભીરા બ્રિજ જેવી દર્દનાક હોનારતોમાંથી પાઠ ભણીને બાંધકામની ગુણવત્તા અને કડક મોનિટરિંગ પર સર્વોચ્ચ ભાર મૂકવો એ જ સદગત આત્માઓ પ્રત્યે સાચી ન્યાયની અંજલિ હશે. આ સચિવશ્રીમાં જરાક જેટલો પણ અંતરાત્મા જાગતો હોત તો આટલા બધા પુલો એમના રાજ્યમાં તૂટ્યા. એક માટેની જવાબદારી સ્વીકારીને એમણે નોકરીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. બહુગુણાની વાત જવા દે. લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલવે એક્સિડન્ટ થયો, એમાં રેલવેના મંત્રી તરીકે રાજીનામું આપી દીધેલું. તો આ તો તમે તો સીધું તમારા સુપરવિઝન નીચે કામ થાય છે, ટેકનિકલ અધિકારી છો, તમારું સામ્રાજ્ય છે જેમાં ગાબડા પડ્યા છે, તો એની જવાબદારી તમારી કેમ નહીં ભાઈ? એટલે સચિવશ્રી માર્ગ અને મકાન, માલ અને મલાઈ વિભાગ એ ત્યાં તાત્કાલિક એમને જો અંતરાત્મા જેવું હોય તો એમણે સરકારને કહેવું જોઈએ કે હવે મારો મહિલો જાગ્યો છે
આટલા લોકો મરી ગયા છે. તમે ભલે માય બાપ મને એક્સટેન્શન આપ્યું, પણ હવે મારે એક્સટેન્શન જોઈતું નથી. હું જાઉં. મને તમે મારા ઉપર કેસ ના કર્યો, મારા ઉપર ઇન્કવાયરી ના બેસાડી, મારું પીએફ ના રોકી પાડ્યું, મને કોઈ સજા ના કરી, મને નીચલી પાયરીએ ના ઉતારી નાખ્યો, માટે તમારો આભારી બાપજી. હવે મને જવા દો. આપણા સચિવશ્રી એવું કેવું છે? એમનામાં જો અંતરાત્મા નામની ચીજ હોય તો પ્રશ્ન એ છે ખરી. અને પ્રશ્ન બીજો પણ છે કે માનનીય મંત્રીશ્રી અને એમની સાથે જોડાયેલ અધિકારીઓ એ શું કરે છે? કોણ મંત્રીશ્રી? તો એની પણ તપાસ થવી જોઈએ. આટલા બધા બ્રિજ જેના ટાઈમમાં તૂટ્યા, એ મંત્રીશ્રીને આપણે બ્રિજ રત્ન કે બ્રિજ સંહાર રત્ન એવો કોઈ એવોર્ડ આપવો જોઈએ. એમની સાથે જોડાયેલી કેટલીક કંપનીઓ પણ છે. જો તપાસ થાય તો અમુક 2-3 કંપનીઓથી વધારે નહીં હોય આમાં. એટલે પેલી વાત જે છે ને બાવાજી વાળી, એ વાતને આપણે યાદ કરીએ. એ છોકરો નાનો છે, અત્યારે માટી ખાય છે, મોટો થશે, મોટા મોટા બિલ્ડિંગો અને બ્રિજ ખાશે. કાં તો સચિવ થશે પીડબ્લ્યુડી નો, કાં તો એથી આગળ જશે, કાં તો મોટો કોન્ટ્રાક્ટર થશે, કન્સ્ટ્રક્શન કંપની ચલાવતો હશે, કે કાં તો પછી મંત્રી થશે અને વિભાગ ચલાવતો હશે. એટલે બાળપણમાં તમારું બાળક માટી ખાતું હોય તો મહેરબાની કરીને ગભરાશો નહીં. આ બાવાજી જે આશીર્વાદ આપે છે સાંભળો. દીકરો અત્યારે માટી ખાય છે, મોટો થશે મકાનો અને પુલ ખાશે. આ સ્થિતિ ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ, અમારા દિનશા કહેતા હતા માગો તે મળશે વિભાગ, અને હું કહું છું માલ અને મલાઈ વિભાગ, એ વિભાગની આજે આ સ્થિતિ છે. આશા રાખીએ કંઈક સુધારો આવે. સચિવશ્રીને અંતરાત્મા છે જ નહીં તો એક્સટેન્શન લીધા વગર ગરભેગા થઈ ગયા હોત, પણ એમના સામે કાર્યવાહી થવી જોઈએ. એમને આ બધા જ ગુનાઓ બદલ બિલકુલ ક્લીન ચીટ આપીને છટકી દેવા જઈ શકાય નહીં. આ રાજકીય વસ્તુ નથી. જયનારાયણ વ્યાસ આઈઆઈટી મુંબઈના ક્વોલિફાઈડ માસ્ટર ઓફ ટેકનોલોજીની ડિગ્રી ધરાવતા, પોતાના બેચમાં 1લા નંબરે પાસ થયેલ તમારા ગુજરાતી સિવિલ એન્જિનિયર છે. થાણા ક્રીક બ્રિજનું સેટલમેન્ટ રોકવા માટેનો અને બીજા અનેક સંશોધનો, સોઇલ ઇન્વેસ્ટિગેશન, બ્રિજ ડિઝાઇન અને મારું પોતાનું થીસિસ પણ સોઇલ સ્ટ્રક્ચર ઇન્ટરેક્શન ઇન એ બ્રિજ ફાઉન્ડેશન, પુલના પાયામાં કઈ રીતે સ્ટ્રક્ચર વર્તે છે તે મારો સંશોધનનો થીસિસનો વિષય હતો. એટલે હું અધિકૃત રીતે કહું છું કે આમાં ગરબડ થઈ છે, અક્ષમ્ય બેદરકારી થઈ છે, અને અક્ષમ્ય બેદરકારી હાઈએસ્ટ લેવલે થઈ છે. તો સચિવશ્રી એમાંથી છટકીને જાય તે યોગ્ય નહીં ગણાય. અને મંત્રીશ્રી કોણ હતા તેની પણ તપાસ થવી જોઈએ. જોકે લોકાયુક્ત નામની સંસ્થા તો નામ કે વાસ્તે ચાલતી હોય છે, પણ એની તપાસ થવી જોઈએ. એ મંત્રીશ્રીને પણ કઠેડામાં ખડા કરવા જેવા તો ખરા. કે તમે એવો તો કેવો વહીવટ કર્યો કે તમારા છેલ્લા 3 વર્ષમાં આટલા બધા પુલ તૂટી ગયા? તમે તમારા પહેલાના બધા જ રોડ્સ એન્ડ બિલ્ડિંગ મિનિસ્ટરોને તમે કાલિખ લાગે એવું કર્યું. નરોત્તમભાઈ પટેલ હતા, દિનશા પટેલ હતા, થોડોક સમય રાજ્યકક્ષાના મંત્રી તરીકે ભાઈ દિલીપભાઈ સંઘાણી હતા. શું થયું? પણ ખેર, હકીકત આ છે, અને આપણે હજુ પણ નહીં ચેતીએ. અને સચિવશ્રીને ક્યાંય કોઈ મને અડે કે ગોરે ગાયને અડે એમ કોઈ જ પ્રકારની એમને ક્યાંય વેઠવાનું નહીં આવે તો પુલો તૂટશે, વધારે ને વધારે તૂટશે. અમારા સિદ્ધપુરમાં રસ્તો થયા પછીના બીજા કે ત્રીજા વરસાદે એમાં ખાડા થઈ જાય છે, રસ્તો આખો ધોવાઈ જાય છે. આ ઘરની કહાની છે. ક્વોલિટી કંટ્રોલને તાળા મારી દેવાયા છે. અધિકારી હોય એને કામ નથી આપવામાં આવતું. આ કેમ થતું હશે? જવાબ તમારા પર છોડું છું. દર્શક મિત્રો, આજે કોઈક અકસ્માતનો ભોગ બન્યો અને ઘરે નહીં પહોંચ્યું, કોઈક તો બાધા કરવા જતું, તેને દીકરો આવ્યો એના માટે એ મીંઢોળા બ્રિજ ખાઈ ગયો. આશા રાખીએ કે ક્યારેક એ કોઈક આપણી ગાડીને પણ ન નડી જાય. મળીશું
ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.